વિદ્યાર્થી મિત્રો, સંકલનનો આ એમસીક્યુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ પ્રકારના એમસીક્યુ ગુજકેટ જેવી એક્ઝામમાં અવારનવાર આવતા હોય છે. ખાસ કારણ શું છે? કારણ કે અહીંયા આગળ તમે જુઓ x ની 2019 ઘાત છે, x ની 2020 ઘાત છે, dx તમને પૂછ્યું છે. આ એમસીક્યુ કઈ રીતે આપણે એટેમ્પ્ટ કરવો? તો ખાસ કરીને ની ઘાતની અંદર જે પદ છે અને બીજું પદ અહીંયા આપ્યું છે, તો હંમેશા ની ઘાત વાળું પદ જો તમે ધારશો તો એનું વિકલન બાજુમાં ક્યાંક સેટ થતું હશે. તો એવા સંજોગોમાં તમારે ની ઘાત જે છે એને ધારવી પડશે. તો અહીંયા x ની ઉપર 2020 આપેલા છે, તો એને હું t ધારી લઉં. તો આનું વિકલન કરવું એટલે ઘાત આગળ 2020 અને ઘાતમાં 1 નો ઘટાડો, તો 2019 dx બરાબર dt. હવે તમે જોશો કે અહીંયા x ની 2019 dx આવું છે જ, તો x ની 2019 dx અહીંયા રાખું છું, dt ના નીચે 2020 મોકલી દઉં છું. 2026 ગુજકેટની એક્ઝામ છે, બની શકે અહીંયા આંકડાઓ ચેન્જ કરીને 2026 કરે, આંકડાઓ ચેન્જ થઈ શકે. તો તમારે કઈ રીતે આ ટેકનિક યુઝ કરવી, તો ખાસ જોઈ લેવું કે x ની 2026 લખ્યા હોય તો એને ધારવું, ત્યારબાદ વિકલન કરવું. હવે તમે જુઓ કે અહીંયા આને કઈ રીતે મૂકવું. તો x ની 2019 dx છે, તો એની જગ્યાએ dt अपॉन 2020 એ બાર લખીએ છીએ આપણે. ની ઘાતમાં x ની 2020 છે, જેને આપણે t ધાર્યા હતા, તો ની t. બધાને ખબર છે ની t નું સંકલન શું થાય? ની t નું સંકલન ની t જ થશે, અને જે કોન્સ્ટન્ટ પદ છે 2020 અહીંયા આવશે વત્તા c. t ની કિંમત પાછી આપી દો, તો t ની કિંમત આપણે x ની 2020 ધાર્યા હતા, જો આની અંદર કિંમત મૂકી દેવામાં આવે x ની 2020, તો જવાબ આવશે x ની 2020 अपॉन 2020, ઓપ્શન ડી. આ રીતે આ દાખલો ગણી શકાય છે. તો આ એમસીક્યુ માટે થઈને છે, તો બહુ જ ઇઝીલી તમે આને એપ્રોચ કરી શકો છો. સંકલનનો એક બહુ જ સરસ એમસીક્યુ આપેલો છે, તમે જોઈ શકો છો. ની ઘાતમાં x ક્યુબ છે, 5 ની ઘાતમાં x સ્ક્વેર છે, ઇન્ટુ x બ્રેકેટમાં log 25 વત્તા 3x બ્રેકેટ કમ્પ્લીટ dx બરાબર શું થાય? તો આ કઈ રીતે સોલ્વ કરવું? વેરી કોમ્પ્લિકેટેડ. તો આને થોડુંક ઇઝી કરવા માટે થોડુંક લોજિક એવું દોડાવો કે આમાં આન્સર શું છે. તો આન્સરની અંદર ક્યાંક ને ક્યાંક આ જે પદ આપ્યા છે એના એ જ અથવા એના જેવા પદ આપેલા છે. જો ex ક્યુબ 5x સ્ક્વેર x, અહીંયા પણ એવું છે, અહીંયા પણ એવું છે. તો માટે તમારે એને ધારવું પડશે. જો તમે એને ધારશો તો એનું વિકલન કરશો તો ક્યાંક પદ સેટ થશે. જોઈએ આપણે. તો અહીંયા ex ક્યુબ અને 5x સ્ક્વેર આવું દરેક સ્ટેપમાં છે. જો આપણે એને ધારી લઈએ તો ખબર જ છે કે ધાર્યા પછી આપણે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. વિકલન કરશો એટલે ગુણાકારનો નિયમ લાગુ પડશે. ex ક્યુબ મૂકી રાખો, આનું વિકલન શું થાય? તો કે 5x સ્ક્વેર ની x log a બેઝ e, એવી રીતે 5 ની x log 5 બેઝ e, અને x સ્ક્વેર નું ફરીથી કરશું એટલે 2x થશે, વત્તા 5x 5 ની x સ્ક્વેર ઘાત મૂકી રાખો. ex ક્યુબ નું વિકલન થશે ex ક્યુબ, અને x ક્યુબ નું ફરીથી કરીશું તો આવશે 3x સ્ક્વેર dx બરાબર dt. હવે ઓપ્શનના આધારે તમે એવું કહી શકો કે ex ક્યુબ 5x સ્ક્વેર જે આમાં પણ છે, તો એ કોમન લઈ લઈએ. ex ક્યુબ 5x સ્ક્વેર આટલું કોમન. હવે કઈ કોમન નીકળે છે તો જોઈએ આપણે. x અહીંયા પણ છે અને x સ્ક્વેર આમાં પણ છે, તો એમાંથી હજી નાની ઘાત એટલે કે x કોમન નીકળશે. હવે શું વધે છે અંદર? તો અંદર તમે જોશો કે 2 વધે છે. 2 લખીએ, log 5 બેઝ e પ્લસ આ તો કોમન નીકળી ગયું છે, x વધે છે, 3 વધે છે, 3x. હવે તમે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક રકમ જેવું પદ જનરેટ થઈ ગયું છે. ex ક્યુબ 5x સ્ક્વેર x, અહીંયા 3x છે, dt છે એના બરાબર. તો આ log 25 છે. આ કેવી રીતે આવશે? તમે જોઈ શકો છો, log ની પહેલા 2 છે એ ઘાતમાં જાય તો અહીંયા 5 નો વર્ગ થઈ જાય. તો આ 5 નો વર્ગ આવે, અહીંયા 5 નો વર્ગ 25, તો આને log 25 લખી શકાય. તો આ પદ એ જ છે, log 25 પ્લસ 3x dx ઇઝ ઇક્વલ ટુ dt. મતલબ કે આખું પદ અહીંયા રેડી થઈ ગયું છે, એની જગ્યાએ ફક્ત dt મૂકવાનું છે. એટલે કે અહીંયા 1 વધ્યો, 1 નું સંકલન t ની સાપેક્ષે થાય છે, તો અહીંયા આગળ 1 નું સંકલન t થઈ જાય છે, t પ્લસ c. t ની વેલ્યુ તમે t કોને ધાર્યું હતું? ex ક્યુબ 5x સ્ક્વેર,
તો આવું ક્યાં છે? EX³ 5x², આ રહ્યું EX³ 5x². ઓપ્શન ડી તમારો જવાબ થશે. ગુજકેટમાં પૂછાઈ શકે તેવો વિકલનનો આ એક બહુ જ સરસ MCQ છે. તમે જોઈ શકો છો કે y બરાબર √ sin x પ્લસ √ sin x પ્લસ √ sin x એમ કરતા કરતા ઇન્ફાઇનાઇટ સુધી આ ચાલુ છે. તો એવા સંજોગોમાં dy/dx શું મળશે? તો આમ જોવા જઈએ તો આને સોલ્વ કરવો હોય તો y નો વર્ગ કરીએ ત્યારે √ નીકળે અને અહીંયા sin x વધશે, પછી આખું પદ ફરીથી રિપીટ થશે, તો આપણે એને y કરીએ અને ત્યારબાદ એને સિમ્પ્લિફાઈ કરીએ dy/dx કરીને. બટ એના કરતા ઇઝી અને શોર્ટ ટ્રીક, કારણ કે ગુજકેટમાં તો MCQ છે, રીત ક્યાંય બતાવવાની નથી, તો એક શોર્ટ ટ્રીક તમને આપું છું કે આ પ્રકારનું ફોર્મેટ જ્યારે પણ આવે તો ઘણા બધા દાખલાઓ માટે એક સિમ્પલ શોર્ટ ટ્રીક આપું કે y બરાબર √ f of x, એટલે f of x તરીકે કોઈ પણ વિધેય હોય, sin હોય, cos હોય, tan હોય, cosec હોય, log હોય, x³ હોય, ગમે તે હોય, તો અહીંયા f of x, અહીંયા f of x વત્તા f of x, આ રીતનું પદ જ્યારે રિપીટ થતું હોય ઇન્ફાઇનાઇટ લેવલ સુધી, તો એનો જવાબ આવશે f'(x), એટલે કે અંદર રહેલા પદનું વિકલન નીચે કમ્પલસરી 2y - 1, f'(x) upon 2y - 1, એટલે કે આ જે પદ આપ્યું હશે અહીંયા sin x નું વિકલન શું થાય? cos x નીચે 2y - 1. તો છે આવું ઓપ્શનમાં ક્યાંય જુઓ? cos x upon 2y - 1, આ રહ્યો ઓપ્શન એ, સીધો જ જવાબ. કદાચ અહીંયા જો તમને log x આપ્યું હોય વત્તા √ log x આપ્યું હોય વત્તા √ log x આપ્યું, જોઈને સ્ટુડન્ટ ગભરાઈ જાય. એકચ્યુઅલમાં ગભરાવાની જરૂર નથી, સિમ્પલ શોર્ટ ટ્રીક છે. log x નું વિકલન કરો 1/x અને નીચે ફિક્સ લખી નાખો 2y - 1, જવાબ. કદાચ અહીંયા tan x આપેલું છે વત્તા √ tan x આપ્યું છે વત્તા √ tan x, ગભરાવાની જરૂર નથી. tan x નું વિકલન sec² x upon 2y - 1, આન્સર. બસ આ જ રીતે શોર્ટ ટ્રીકથી તમે ઘણા બધા MCQ સોલ્વ કરી શકો છો. હજી પણ ઘણા બધા MCQ આપણે અલગ અલગ ચેપ્ટરના જોવાના છે, જેમાં અલગ અલગ શોર્ટ ટ્રીકની મદદથી આપણે કેમ કરીને ઓછા સમયમાં MCQ સોલ્વ કરી શકીએ તે શીખીશું.